જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 33 હે માનવ, મનુષ્ય દેહ ચમત્કારીને જોવા, જાણવા અને અનુભવવા મળ્યો છે, ચમત્કાર જોવા મળ્યો નથી। જે ચમત્કારીથી સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડ, માનવ, મેદની ચમકી રહી છે અને તે પોતે નિરાધાર, બાકી બધું તેના આધારે, અને પાછો પોતે છે છતાં નથી, અને પાછો ઘટોઘટ રમી રહ્યો છે, અને તે નજરે જોવાનું અને જાણવાનું કામ મનુષ્ય દેહથી જ થાય છે। તો હે માનવ, જો તે વિદેહી પરમાત્માને નિરખેલા અને પિંડ પરખેલ કોઈ મળશે તો એ નિરખાવશે અને પરખ કરવા મળશે, અને આ દેહધારી દેવોના દેશમાંથી આપણો છુટકારો થશે। બાકી હે માનવ, આ દેહધારી દેવોને નમવા ભજવામાં રહેશો તો 84 લાખ યોનિમાંથી જન્મ મરણ છૂટશે નહીં। પછી તો આ દેહધારી દેવોના લોકમાં રોકનાર કરોડો મળશે, અને દેહધારી દેવોના દેશમાંથી કાઢનાર કરોડોમાં કોઈક જ મળશે। માટે હે માનવ, તમોએ કોઈ સદગુરુ કર્યા હોય તો વિચારજો। દેહધારી દેવોની વાત કરનાર ક્યારેય આ 1,84 માંથી જન્મ મરણમાંથી છુટકારો અપાવી શકે નહીં। મનન કરો, રામ ભરોસે। એટલે અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, સતગુણ લઈને નિર્ભય બની જાઓ। તો નિર્ભય એટલે કહે છે કે સતગુણ લઈને જન્મ મરણ મટી જાય। પછી એમને શેનો ભય? કેમ કે મોટામાં મોટો ભય તો જન્મ મરણનો જીવને હોય છે ને। એટલે સદગુરુના શિષ્ય કહે છે કે હું તો સંતની સંગત કરીશ અને જગતમાં મફત ફળ પામીશ। એટલે આપણે એ ફળની કિંમત તો શિર સાટે તો શું, પણ કદાચ આપણા દેહના ચામડા ઉતારીને મોજડી બનાવીને સદગુરુને પહેરાવો ને તો પણ સદગુરુ જે ફળ બતાવે છે તે ફળની કિંમત ન ચૂકવી શકાય। તો મફત જ ફળ પામ્યા કહેવાય ને। કેમ કે મારા પર તો સદગુરુએ કૃપા કરીને સત શબ્દ સંભળાવ્યો, તો હું તો એમનું સ્મરણ મનન કરીશ। ગુરુગમ બારી ખુલ્લી કરીને હું તો બ્રહ્મને મળી એમનો આનંદ માણીશ। ત્રિકુટી છેદીને બ્રહ્મને ભેદીને કે જાણીને જ્યોતમાં જ્યોત મિલાવીશ। તો એવા અમર ફળ બતાવનારા અમારા સદગુરુ પ્રવીણરામ સ્વામી અંતર્યામીના હું ચરણ સ્પર્શ પામીશ। નિજ હરિનામ એ જ સુખનું ધામ છે, એમ દાસલાલ કહે છે કે હું હરિના ગુણ ગાઈશ। જય સદગુરુદેવ। સતગુણ લઈને નિર્ભય બની જઈશ, મારી આવાગમન મટી જાય રે। સતગુણ લઈને નિર્ભય બની જઈશ, ગુરુ સંતની સંગત કરીશ રે। હું તો જગતમાં મફત ફળ પામીશ રે। સતગુણ લઈને નિર્ભય બની જઈશ, ગુરુ સંતની સંગત કરીશ રે। હું તો જગતમાં મફત ફળ પામીશ રે। સતગુણ લઈને નિર્ભય બની જઈશ, ગુરુએ કૃપા કરી શબ્દ સંભળાવ્યો રે। હું તો શ્રવણ મનન કરીશ રે। સતગુણ લઈને નિર્ભય બની જઈશ, ગુરુગમ બારી ખુલી કરી વારી રે। હું તો બ્રહ્મ આનંદને મળીશ રે। સત્વગુણ લઈને નિર્ભય બની જઈશ, ત્રિકુટી છેદઈ બ્રહ્મને ભેદ્યા રે। હું તો જ્યોતમાં જ્યોત રેલાવીશ રે। સત્વગુણ લઈને નિર્ભય બની જઈશ, પ્રવીણ રામ સ્વામી મારા અંતરયામી રે।
હું તો ચરણ સ્પર્શ પદ પામીશ રે સતગુણ લઈને નિર્ભય બની જઈશ નિજરી નામ સુખનું ધામ રે હું તો દાસલાલ રે ગુણ ગાઈશ રે સત્વગુણ લઈને નિર્ભય બની જઈશ સત્વગુણ લઈને નિર્ભય બની જઈશ રામ ભરોસે. તો દાસલાલ સદગુરુ પ્રવીણરામ પ્રતાપે કહે છે કે મને તો એવા સાધુ ગમે કે જે સાધુ કંચનને પણ માટી સમાન જાણે. કેમ કે એવા સાધુને ધન માયાની કોઈ પડી નથી હોતી. તિર્યા એટલે સ્ત્રીને પણ પાષાણ માને. એટલે એવા સાધુ હોય છે કે કદાચ સ્વર્ગની અપ્સરા સામે આવે છતાં એમને પથ્થર સમાન માને એવી દ્રષ્ટિ હોય છે. એમાં જરા પણ વિકાર વૃત્તિ નથી હોતી. એટલે સર્વ પર એક જ દ્રષ્ટિએ દેખે કે દરેક જીવ કે વસ્તુ પર પરમાત્માનો જ વાસ છે. એવા સાધુને બેસતા ઉઠતા કે બોલતા ચાલતા ક્યારેય પણ પરબ્રહ્મનો તાર ન તૂટે. એ તો શૂનમાં શૂન સમાવે. એટલે એવા સત્ય સાધુની સુરતા સદા પરમાત્મા સાથે લાગી રહેલી હોય છે. જગતમાં રહે અને સુખ દુઃખ આવે છતાં જગથી ન્યારા રહે છે. જેમ જળમાં તારા દેખાય તેમ. એમને શટ ઉર્મિના જીત પણ વિકાર લાગે છે, જે સોહમ સુધીના છે. એમને તો સદા સંત જન જ પ્યારા લાગે છે અને નિર્ભાવે રહે છે. એટલે એમને બીજા કોઈ ખોટી આશાવાળા ભાવ નથી હોતા. એવા એક અખંડી અલખ અભેક સમદ્રષ્ટિથી સૌને જોવે છે. બેપણાને દૂર કરી જાણે એવા સંત સદા સુખના સાગર સુખના વાસી સદગુરુ પ્રવીણરામ મુક્તિ અપાવે એવા સાધુની દાસી આ દાસલાલ સદગુરુ શરણે સ્થિર સ્થાયી રહે છે. જય સદગુરુદેવ. એવા સાધુ હોય જે મને મન ભાવે કંચનને માટી કરી જાણે તુરિયાને પાસણો વખાણે એક દ્રષ્ટિ દોડાવે રે એવા સાધુ હોય જે મને મન ભાવે બોલતા ચાલતા બેસતા ઉઠતા પરબ્રહ્મનો તાર ન તૂટે સોનમાં સોન સમાવે રે એવા સાધુ જે મને મન ભાવે રહે જગમાં છતાં જગથી ન્યારા જેમ જળમાં દેખાય તારા દુઃખ સુખમાં એ મને આવે એવા સાધુ હોય જે મને મન ભાવે સટયુર્મીના જીત વિકારા સદા સત્ય સંત જન પ્યારા રહે નિત્ય નિરભાવે એવા સાધુ હોય જે મને મન ભાવે એક અખંડી અલખય બેખે સમદ્રષ્ટિએ સહુને દેખે બેપણું દૂર ગુમાવે રે એવા સાધુ હોય જે મને મન ભાવે સંત સદા સુખ સાગર વાસી કહે પ્રવીણ રામ મુક્તિ જેની દાસે દાસલાલ સ્થિર થાય રે એવા સાધુ હોય જે મને મન ભાવે એવા સાધુ હોય જે મને મન ભાવે રામ ભરોસે. તો હે સખી, આ ભક્તિનો માર્ગ બહુ ઝીણો કઠિન છે. તે માર્ગ પર તો કોઈક વિવેકી સંતજન જ ચાલે છે. એવા સંત તો મન પવન એક કરી એટલે જેમ ઓહમ સોહમ કહીએ શિવ શક્તિ કહીએ
તેમ મન પવનને એક કરીને એટલે ઈંગલા પિંગલા રસ્તે ચાલતા બંને વચ્ચેના રસ્તે ચાલતા જે સૂક્ષ્મણા માર્ગ કહેવાય છે, તો એ રસ્તે ચાલતા જ્યાં 10મો દ્વાર બંધ છે તે ખોલીને દીદાર એટલે પરમાત્માને જોવા માટે ચાલે છે. જ્યાં મૂળ કમળમાં હરિ બિરાજે છે તે બ્રહ્મા શટદલ દ્વાર છે, એટલે એ 9 દરવાજા ખુલ્લા છે ત્યાં સુધી સોહમ પુરુષના સ્થાન અને એમની સત્તા છે. જે નાભીમાં 8 કમળદળ સુરતથી સવાર કરીને જોયા, તો એ માર્ગ જેમ કરોડિયાની લાળથી પણ ઝીણા માર્ગ એવી ઘાટીએ ચડ્યા. કેમ કે એવા હરિના માર્ગ અનાહત એટલે કોઈ ન ચઢી શકે એવા અવઘાટી ઘાટ પર હરિના દરબાર છે. જે વાણી નાભીથી ઉપજે, જેમાં અપાર વચન ઉપજે છે, અને સહસ્ત્ર પદ્મદળ ભેદીને આસનધારી અડગ બેઠા ત્યાં છક ચક્રને છેદીને બંક દ્વાર લાગ્યા અને તટ ત્રિકુટીમાં નાવણ કરીને ગગન મોજાર આવ્યા. ત્યાં ગગન મોજાર ગોખલે પહોંચતા નિજ નિરંજન સરદાર જ્યાં અમૃતના આચમન કરીને સિતાર વીણા વિના નાદ સાંભળવામાં આવ્યા. પછી ગગન મંડળથી આગળ ચાલતા ત્યાં શૂન્ય સાગરને પાર પહોંચી ગયા, જ્યાં શ્વેત શૂન્ય છબી નિરખી. જે શ્વેત ફૂલ સૌનો આધાર એ અધર દીપમાં મૂર્તિ નિરખી, તો એ પુરુષ કે નાર નથી. તો સદગુરુ પ્રવીણરામ નિશ્ચય ભર્યા, જેથી દીદારને પામ્યા. રામ ભરોસે. સદગુરુદેવ. હે સખી રે આ માર્ગ ઘણો ઝીણો, ચાલે કોઈ સંત વિવેકી રે, મન પવન એક થયા, ઓમ સોમ એક સાર રે, 10 રે દરવાજા બંધ કર્યા, જોવા ચાલ્યા દીદાર રે, સખી રે આ માર્ગ ઘણો ઝીણો, મૂળ રે કમળમાં હરિ બિરાજે, બ્રહ્મા શટદલ દ્વાર રે, નાભીમાં અષ્ટકમળ દળ, જોયા સુરત સવાર રે, સખી રે આ માર્ગ ઘણો ઝીણો, ચાલે કોઈ સંત વિવેકી રે, અષ્ટકમળ કાટી ચઢ્યા, મકડી જેવા તાર રે, ચકર્યના તો નામ રે, એવા હરિના દરબાર રે, સખી રે આ માર્ગ ઘણો ઝીણો, વાણી નાભીથી નીકળે રે, ઉપજે વચન અપાર રે, સખી રે આ માર્ગ ઘણો ઝીણો, સહસ્ત્રપમ દડો ભેદિયા, બેઠાયાસન ધારી રે, હે સખી રે આ માર્ગ ઘણો ઝીણો, છેદ ચક્ર છક સ્વાદથી લાગ્યા, છેદ ચક્ર છક સ્વાદથી રે, લાગ્યા બંકો દ્વાર રે, તટ ત્રિકુટીએ નાવણ કોયરા, આવ્યા ગગન મંજાર રે, સખી રે આ માર્ગ ઘણો ઝીણો, ગગન મંડળના ગોખલે નિજ નિરંજન સરદાર રે,
અમૃતના યાચવન કોયરા સાંભળ્યા વીણા સિતાર રે હે સખી રે આ માર્ગ ઘણો ચીણો ગગન મંડળથી એ ચાયલા શૂન્ય સાગર ને પાર રે હે સખી રે આ માર્ગ ઘણો ઝીણો શ્વેત શૂન્ય છબીની રખીને શ્વેત ફૂલ યધાર રે સખી રે આ માર્ગ ઘણો ચીણો અતર દીપોમાં મૂર્તિ રે નહીં પુરુષ નહીં નાર રે પ્રવીણ રામ નીચવલ ભોરિયા પામ્યા સહજ દીદાર રે સખી રે આ માર્ગ ઘણો ઝીણો રામ ભરોસે